વલસાડ નગરપાલિકાની કામગીરીના લીરે લીરા ઉડ્યા છે। શહેરના ચીપવાડ વિસ્તારમાં બનાવેલો રસ્તો હાલ તો પીગળી રહ્યો છે। અનુક રજૂઆતો બાદ 2 મહિના પહેલા જ આ રોડને બનાવવામાં આવ્યો હતો। એટલે નવો નક્કો રોડ અને ઉનાળો આવતાની સાથે કેવી રીતે આ રોડ પીગળી રહ્યો છે આના દ્રશ્યો આપને બતાવીએ। 2 મહિના પહેલા 1 કિલોમીટર સુધીનો આ રોડ બનાવવામાં આવ્યો હતો જે હાલ પીગળી રહ્યો છે। ડામર પીગળતા વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે। રાહદારીઓને પણ રસ્તા પરથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડે છે। ખરાબ ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે। તો નગરપાલિકાનું કામમાં કંઈ લેવાનું હોતું નથી અને જે કરે છે તે આવું કરી રહેલા છે। હું અત્યારે જ અમારા સનને એની બોર્ડની એક્ઝામ ચાલુ છે એટલે હું એને નથી મૂકતો, મેં પોતે પર્સનલી છોડવા જાઉં છું કારણ કે છોકરાઓ આમાં બાઇક લઈને સ્લીપ થઈ જાય તો નગરપાલિકાને કાંઈ પરેલી નથી, પણ આપણે સાવચેતી આપણે જાતે કરવી પડે એવું છે ને નગરપાલિકા એકદમ થર્ડ ક્વોલિટીનું કામ કરેલું છે। હમણાં ઘણી ફરિયાદ બાદ 2-3 મહિના પહેલાં જ આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો। ડામર રોડ બન્યો ભાઈ થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો ત્યારે અમને એમ લાગતું હતું કે ભાઈ આ રોડ સારો બન્યો છે, પણ હાલને તબક્કે ગરમીને લીધે આ રોડ એટલો બધો ઉપર આવી ગયો છે ને કોઈ વ્હીકલ જાય ને હાલને તબક્કે તો નાના સ્કૂટરવાળા સ્લીપ બી થઈ જાય, પડી બી જાય, એટલો બધો આ રોડ ગરમીને લીધે બધો ઉપર આવી ગયો છે। દાણા બજારમાં જ્યારે ડામર પેલા ઉખેડ્યું ત્યારે બી મેં કીધું ભાઈ વ્યવસ્થિત બનાવજો, તમે ડામરિયા પથ્થર લાગીને એને વ્યવસ્થિત બનાવજો, નહીં એમ કે એકદમ બરાબર બનાવી દઈશું। અચ્છા બનાવ્યો તો એવું બનાવ્યું કે અત્યારે જેમ ગરમી પડે તેમ ડામર પીગળીને ઉપર આવે છે। ઉપર આવવાથી વ્હીકલ ચાલવામાં તકલીફ પડે, માણસ ચાલે તેના પગ ચોંટી જાય, ગાડીઓ સ્લીપ થાય। એને મારે તો જે કોઈ એનો અધિકારી હોય એને મારે એમ કહેવાનું છે કે ભાઈ તમે આવીને જો, અત્યારે 12 થી 2ના ગાળામાં આવીને તમે જો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે રોડ કેવું બનાવ્યું છે। વલસાડ નગરપાલિકા દ્વારા 2 મહિના પહેલાં જ બનાવવામાં આવેલો રસ્તો પીગળવા લાગ્યો છે। હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ને તેવામાં જે વલસાડ નગરપાલિકા દ્વારા જે વલસાડનો સૌથી વ્યસ્ત ગણાતો એવો દાણા બજાર વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો 2 મહિના પહેલાં, તે રસ્તો હાલ પીગળવા લાગી ગયો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રસ્તા ઉપર જે ડામર પાથરવામાં આવ્યો હતો તે ડામર ક્યાંક ને ક્યાંક પીગળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે હલકી ગુણવત્તાનું કામ અહીં આગળ કરવામાં આવ્યું હોય તેના કારણે આ સમગ્ર ઘટના બની છે। 2 મહિનાના અંદર જ જે રસ્તો છે તે રસ્તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ છે હાલ તો પીગળવા લાગી ગયો છે। તેને લઈને જે દાણા બજારમાં આવતા જે લોકો છે, વેપારીઓ છે, તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો દ્વારા નગરપાલિકાના અંગે જાણ તો કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કોઈ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા। આપ જોઈ શકો છો કે અંદાજે 1 કિલોમીટર લાંબો આ રસ્તો છે ને 1 કિલોમીટર જે લાંબો રસ્તો છે તેના ઉપર જે ડામર પાથરવામાં આવ્યો હતો તે ડામર હાલ તો પીગળવાની શરૂઆત થઈ ગઈ છે। ઉનાળાની શરૂઆતમાં જ જે પાલિકાની ગંભીર બેદરકારીના કારણે જે લોકો છે તેઓને મુશ્કેલી પડી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।